ક્યારે વિચાર્યું છે કે ઉનાળામાં દિવસો આટલા લાંબા અને શિયાળામાં રાત કેમ લાંબી હોય છે? અને એવું તો શું થાય છે કે એક જ પૃથ્વી પર ક્યાંક લોકો ગરમીથી પરેશાન છે તો ક્યાંક બરફની મજા માણી રહ્યા છે? નમસ્કાર મિત્રો, જ્ઞાનવૃક્ષમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પૃથ્વીની ગતિના એ બધા જ રહસ્યો ખોલીશું જે આ સવાલોના જવાબ પણ આપશે અને પરીક્ષામાં તમારા માર્ક્સ પણ પાક્કા કરાવશે. આ એવા સવાલો છે જે આપણે નાનપણથી અનુભવીએ છીએ, ખરો ને? પણ એની પાછળનું વિજ્ઞાન શું છે? આ બધાનો જવાબ છુપાયેલો છે પૃથ્વીની માત્ર 2 જ ગતિમાં. તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને બધું જ બરાબર સમજી લઈએ. કોઈ પણ મોટી વાતને સમજવી હોય ને તો શરૂઆત હંમેશા પાયાથી કરવી પડે. તો ચાલો ઋતુઓ અને દિવસ-રાતના આખા ચક્કરને સમજતા પહેલા આપણા ઘર એટલે કે આપણી પૃથ્વીનું સરનામું અને એનો અસલી આકાર કેવો છે એ જાણી લઈએ. તો સૌરમંડળમાં આપણું એડ્રેસ શું છે? આપણે સૂર્યથી નીકળીએ તો બુધ અને શુક્ર પછી 3જા નંબરે આપણો ગ્રહ આવે છે. કદમાં આપણે 5મા નંબરે છીએ, એટલે કે આપણાથી મોટા ગ્રહો પણ છે. પણ આપણી સૌથી મોટી ખાસિયત એ છે કે આખા સૌરમંડળમાં માત્ર આપણે જ છે જ્યાં જીવન ધબકે છે. હવે આ શબ્દ પર ખાસ ધ્યાન આપજો. જીઓઇડ પરીક્ષામાં અવારનવાર પૂછાતો સવાલ છે. આપણે ભલે પૃથ્વીને ગોળ કહીએ, પણ વાસ્તવમાં એ એકદમ પરફેક્ટ ગોળો નથી. એ નારંગી જેવી છે, એટલે કે ઉપર અને નીચે ધ્રુવો પરથી થોડી દબાયેલી અને વચ્ચેથી એટલે કે વિષુવવૃત્ત પાસેથી થોડી બહાર ઉપસેલી છે. ભૂગોળની ભાષામાં આ ખાસ આકારને જ જીઓઇડ કહેવામાં આવે છે. તો પૃથ્વીનો આકાર છે જીઓઇડ, અને જો કોઈ અવકાશમાંથી જુએ તો એનો રંગ કેવો દેખાય? એકદમ સુંદર વાદળી, કેમ કે એની લગભગ 71% સપાટી પર તો પાણી જ પાણી છે, અને એટલે જ આપણે એને પ્રેમથી બ્લુ પ્લેનેટ પણ કહીએ છીએ. સારું, તો પૃથ્વીનો આકાર અને એનું સરનામું તો આપણે જાણી લીધું. પણ પૃથ્વી સ્થિર નથી, એ સતત 2 પ્રકારની ગતિ કરે છે. ચાલો, એમાંથી પહેલી ગતિ એટલે કે દૈનિક ગતિને સમજીએ, જે આપણા રોજના 24 કલાકનું ચક્ર ચલાવે છે. પરિભ્રમણ એટલે બીજું કંઈ નહીં પણ પૃથ્વીનું પોતાની જગ્યા પર એક ભમરડાની જેમ ફરવું. અને યાદ રાખજો, એ પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. આ જ કારણ છે કે આપણને સૂર્ય રોજ પૂર્વમાંથી ઉગતો દેખાય છે. આ એક ચક્કર પૂરો કરવામાં એને લગભગ 24 કલાકનો સમય લાગે છે. પૃથ્વીના આ 24 કલાકના ચક્કરની અસર ખાલી દિવસ-રાત થવા પૂરતી નથી. એની મુખ્ય 3 અસરો છે. પહેલી, જે આપણે બધા અનુભવીએ છીએ, દિવસ અને રાતનું થવું. બીજી, કોરિયોલિસ બળ પેદા થાય છે, જે પવનો અને વાવાઝોડાની દિશા નક્કી કરે છે. અને ત્રીજી, ચંદ્રના ગુરુત્વાકર્ષણ સાથે મળીને સમુદ્રમાં ભરતી ઓટ લાવવામાં પણ આ ગતિ મદદ કરે છે. હવે સ્ક્રીન પર દેખાતો આ આંકડો એને મગજમાં બરાબર ફિટ કરી લો. 23.5 ડિગ્રી. આ ખાલી એક નંબર નથી, આ ભૂગોળનો એ જાદુઈ આંકડો છે જે પૃથ્વી પરની ઋતુઓના આખા ખેલનો મુખ્ય હીરો છે. તો આ 23.5 ડિગ્રી છે શું? આ છે પૃથ્વીનો પોતાની ધરી પરનો ઝુકાવ. એટલે કે પૃથ્વી એકદમ સીધી નથી ફરતી, પણ થોડી ત્રાસી રહીને ફરે છે. અને આ જે નાનકડો ઝુકાવ છે ને, એ જ બધી ઋતુઓ માટે જવાબદાર છે. જો પૃથ્વી આમ ઝૂકેલી ન હોત તો આપણા જીવનમાં ક્યારેય ઋતુઓ આવત જ નહીં. ચાલો, તો દૈનિક ગતિની વાત તો થઈ ગઈ. હવે પૃથ્વીની બીજી અને લાંબી યાત્રા પર જઈએ, એટલે કે સૂર્યની આસપાસની એની સફર. જુઓ, પરિભ્રમણ એટલે પોતાની જગ્યા પર ફરવું, અને પરિક્રમણ એટલે કોઈ બીજાની આસપાસ ફરવું. પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની પ્રદક્ષિણા કરે છે. અને ખાસ યાદ રાખજો, આ પ્રદક્ષિણાનો રસ્તો ગોળ નથી પણ લંબગોળ, એટલે કે ઈંડા જેવો છે. સૂર્યનું એક આખું ચક્કર પૂરું કરતાં પૃથ્વીને 365 દિવસ અને ઉપરથી બીજા લગભગ 6 કલાક લાગે છે. હવે આપણા કેલેન્ડરમાં તો વર્ષ 365 દિવસનું હોય છે, તો પછી આ વધારાના 6 કલાક ક્યાં જાય છે? આનું ગણિત બહુ જ સરળ છે. જુઓ, દર વર્ષે 6 કલાક બચે તો 4 વર્ષે કેટલા થયા? 6 ચોક 24, એટલે કે પૂરો 1 દિવસ. બસ આ જ વધારાના દિવસને આપણે દર 4થા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઉમેરી દઈએ છીએ, અને એ વર્ષને આપણે લીપ યર કહીએ છીએ. કારણ કે પૃથ્વીનો રસ્તો લંબગોળ છે, એટલે વર્ષમાં એકવાર એ સૂર્યની સૌથી નજીક આવે છે અને એકવાર સૌથી દૂર જાય છે. આ બંને સ્થિતિ પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. 3 જાન્યુઆરીએ જ્યારે પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય તેને ઉપસૌર કહેવાય, અને 4 જુલાઈએ જ્યારે એ સૌથી દૂર હોય તેને અપસૌર કહેવાય.
હવે અહીં એક મજાની વાત એ છે કે આપણે સૌથી નજીક હોઈએ છીએ જાન્યુઆરીમાં, પણ ત્યારે તો આપણે ત્યાં શિયાળો હોય છે. આ જ સાબિત કરે છે કે ઋતુઓનું કારણ પૃથ્વીનું અંતર નથી, પણ પેલો 23.5 ડિગ્રીનો ઝુકાવ જ છે. ચાલો હવે આપણે આજના વિશ્લેષણના સૌથી રોમાંચક ભાગ પર આવી ગયા છીએ. હવે આપણે જોઈશું કે કેવી રીતે પૃથ્વીનો ઝુકાવ અને એની પરિક્રમણ ગતિ ભેગા મળીને ઋતુઓનો જાદુઈ ચક્ર બનાવે છે. આ જે કોષ્ટક તમે જોઈ રહ્યા છો એ ઋતુચક્રનું હૃદય છે. આ 4 તારીખો બધું જ નક્કી કરે છે. 21 જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ, એનાથી બરાબર ઊંધું 22 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ. અને આ 2 તારીખો 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર, જેને સંપાત દિવસ કહેવાય છે, એ દિવસે આખી પૃથ્વી પર દિવસ અને રાત બરાબર 12 કલાકના હોય છે. આ કામ કેવી રીતે કરે છે? ચાલો સમજીએ. 21 જૂને આપણો ઉત્તર ગોળાર્ધ સૂર્યની તરફ ઝૂકેલો હોય છે, એટલે સૂર્યના કિરણો સીધા કર્કવૃત્ત પર પડે છે. પરિણામે આપણને મળે છે લાંબો દિવસ અને કાળઝાળ ગરમી, એટલે કે ઉનાળો. એનાથી બરાબર ઉલટું 22 ડિસેમ્બરે આપણો ગોળાર્ધ સૂર્યથી દૂરની તરફ ઝૂકેલો હોય છે, એટલે સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને આપણને મળે છે ટૂંકો દિવસ અને ઠંડી, એટલે કે શિયાળો. તો આટલું બધું સમજ્યા પછી ચાલો 1 મિનિટમાં આખા વિષયનું ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી પરીક્ષામાં એક પણ મુદ્દો આપણા મગજમાંથી ના જાય. આ સ્લાઇડ સૌથી મહત્વની છે. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં જ ભૂલ કરે છે. ધ્યાનથી સાંભળજો. જો પરીક્ષામાં પૂછાય કે દિવસ અને રાત શા માટે થાય છે, તો જવાબ છે પરિભ્રમણ. પણ જો એમ પૂછાય કે દિવસ-રાતની લંબાઈ કેમ બદલાય છે અથવા ઋતુઓ કેમ બદલાય છે, તો જવાબ છે પરિક્રમણ અને ધરીનો ઝુકાવ. આ 2 વાત અલગ છે, યાદ રાખજો. અને છેલ્લે આ 4 તારીખો બસ ગોખી જ લો. 3 જાન્યુઆરી ઉપસૌર, 4 જુલાઈ અપસૌર, 21 જૂન ઉનાળુ અયન અને 22 ડિસેમ્બર શિયાળુ અયન. જોડકા સ્વરૂપે કે સીધા પ્રશ્નમાં આમાંથી એક તો હશે જ. આ વાક્ય મુખ્ય પરીક્ષામાં જવાબ લખતી વખતે બહુ કામ લાગશે. એ બતાવે છે કે તમારી સમજ કેટલી ઊંડી છે. વિચારો, માત્ર એક 23.5 ડિગ્રીના ઝુકાવે પૃથ્વી પર જીવનમાં કેટલી બધી વિવિધતા લાવી દીધી છે. એના વગર તો બધે 12 માસ એક જ ઋતુ હોત. અને હવે જતા પહેલા તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન. જરા કલ્પના કરો કે જો પૃથ્વીનો ઝુકાવ 23.5ને બદલે 40 ડિગ્રી હોત, તો આપણા ઉનાળા અને શિયાળા કેવા આત્યંતિક હોત. આના પર વિચાર કરજો અને તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવશો. જો તમને આ સમજૂતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ આગામી વિડીયોમાં.